હવે આપ આણંદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે પરેશ મકવાણા. ધૂમધખતા આકરા તાપ સમૂહ મે મહિનો ચાલી રહ્યો છે ત્યારે ચરોતર પ્રદેશ તરીકે જાણીતા આણંદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો ગરમાવો પણ ચરમસીમાએ પહોંચ્યો હતો. તો હરિયાળા પ્રદેશ તરીકે જાણીતા ચરોતરમાં પણ ઉનાળામાં તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. બીજી તરફ આકાશમાં પણ પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વખતે ચોમાસાની શરૂઆત વહેલી થશે અને તે પહેલા હળવા વરસાદની પણ શક્યતા છે. સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે ત્યારે આણંદ જિલ્લામાં પણ લોકસભાની ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આણંદ લોકસભા મત વિસ્તારમાં સરેરાશ 65.4% મતદાન નોંધાયું છે. આણંદ લોકસભા બેઠક ઉપર વર્તમાન સાંસદ મિતેશ પટેલને ભાજપે ફરી ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસ દ્વારા આ વખતે આંકલાવના ધારાસભ્ય અને પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તથા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાને મેદાને ઉતાર્યા હતા. ઉપરાંત બહુજન સમાજ પક્ષના ઉમેદવાર સહિત અન્ય 7 ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં હતા. ખંભાત વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ 4 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઈ હતી. સમગ્ર ચૂંટણી તો મુખ્ય 2 પક્ષ વચ્ચે હોવાથી બંનેએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. ભાજપ પક્ષે થયેલી પ્રચાર સભાઓ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વગેરે આવ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી ઉમેદવારી પત્ર ભરવા સમયે રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે કોંગ્રેસ તરફથી કોઈ મોટી સભા યોજવામાં આવી નહોતી, પરંતુ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ખંભાત અને આણંદમાં સંમેલન યોજ્યું હતું. હવે 4 જૂને બંને પક્ષો વચ્ચે ખૂબ જ રસાકસી હોવાનું ચર્ચા ચાલી રહી છે, ત્યારે કોણ મેદાન મારી જાય તે જોવું રહ્યું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2024માં લેવાયેલી પરીક્ષામાં આણંદ જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 76.43% અને સામાન્ય પ્રવાહનું 89.25% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. એમાંય ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 44 વિદ્યાર્થી તો સામાન્ય પ્રવાહમાં 67 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. આમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું વધુ પરિણામ આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. આણંદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 16.22% અને સામાન્ય પ્રવાહના પરિણામમાં 18.20%નો વધારો થયો છે. જિલ્લાના 5 કેન્દ્ર પૈકી સૌથી વધુ વલ્લભ વિદ્યાનગર કેન્દ્રનું 84.17% પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પેટલાદ કેન્દ્રનું 62.75% પરિણામ આવ્યું છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના જાહેર કરાયેલા પરિણામમાં આણંદ જિલ્લાનું 74.63% પરિણામ આવ્યું છે, જે ગત વર્ષના 57.63%ની સરખામણીએ 17% વધુ આવ્યું છે. આણંદ જિલ્લામાંથી 547 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. આણંદ જિલ્લામાં ધોરણ 10માં નોંધાયેલા 24,680 પૈકી 24,412 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 18,219 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. હમણાં જ આપે આણંદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા પરેશ મકવાણા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.